સદગુરુદેવ ઉગારામ દાદાની સોનલમાં લાભેશ્વરનાથની જય, હરજીવન દાદાની જય, સર્વે સંતોની જય. રામ કીતે પાર. બરોબર. પળ ભક્તિ પ્રેમની 100 વર્ષના યોગ, પળ ચુકાઈ જાય પ્રેમની શોક સર્વે ફોગ. એટલે કુદરતી પળ અને કુદરતી જે સદગુરુદેવની દયા કૃપા હોય, અને સદગુરુ આપણને દરેકને સદગુરુ સમર્થ મળ્યા. તદુપરાંત ઉગારામ દાદા એમના ગુરુ ઈર્ષાગર બાપા, લાભુ દાદા એમના ગુરુ ઉગારામ દાદા, સદગુરુ ઉગારામ દાદા મળતા કાયમિકના માટે લાભુ દાદા તો કાયમિકના માટે ચરણાધીન થયા અને સદગુરુના ગુણાના વાદા ગાયા અને જગતની અંદર પૂજનીય થયા. અને પૂજનીય તો થયા પણ આપણને પૂજનીય બનાવ્યા અને કાયમિકના માટે સદગુરુના નામનો ભક્તિનો માર્ગ આપણને પણ ઓળખાયો. અને એના દ્વારા સદગુરુ કાયમિકના માટે સમરથ, જેને ધૂળ ધોયા આપણને માણસો આપણે કહીએ ને એમ આપણા મહાપુરુષો કાયમિકના માટે ધૂળ ધોયા પોતે થયા અને આપણને રસ પાયો. નહીંતર ક્યાં તમારા જન્મ, ક્યાં અમારા જન્મ, ક્યાં ગોંડલ તરગરી બેડા પીપળિયા બાંદરા, પણ છતાંય આપણે ન મળ્યા હોય તો આપણને એમ થાય કે હાલો જઈએ હાલો જઈએ. આ શું છે? કાંઈક આગળ ઉપરનું ખાતું અને ભક્તિનો માર્ગ દિશા દ્વારા આપણને સદગુરુ આપણને આપ્યો. એના દ્વારા આપણે તમે બધા ઉજળા કાયમિકના માટે એટલે સદગુરુના ગુણાનો વાદો જેટલો ગાઈએ એટલો ઓછો ઓછો અને ઓછો. અને સદગુરુ દેવને કદાચ ભવસાગર અમને તરવાને આપ્યું છે નાવ, હીરે નાવના છે મૂલ મોંઘા કેને કેમ કરી ચૂકવાય, કે પ્રથમ ગુરુને લાગુ પાય. એટલે જેને સદગુરુ આપણને મળ્યા, અને કદાચ હું એમ કહું છું કે સદગુરુને આપણે ગુણાનો વાદો ગાઈએ અને ગાવો, અને સંતો મહાપુરુષોના તિથિ તહેવારો, ભજન સત્સંગના મેરાવડા, કાંઈ કાયમિકના માટે શિષ્ટાચાર પ્રમાણે જવું કે આવવું કે કરવા ઉજવવા એવું નથી, પણ તન મન ધન કાયમિકના માટે સદગુરુને ભાવથી સેવી લેવાના. ભાવથી. અને જેને જેને સદગુરુને સેવા, જેને ઘરે સદગુરુનો આશા ઉજળા એના આંગણા, કાયમિકના માટે જેને સદગુરુ સેવા ને એની કાયમિકના માટે ધજાઓ ફરકતી છે. બગડી જગતની દ્રષ્ટિએ બગડી ગયા, વટલી ગયા, ટળી ગયા, જે કહે તે, પણ કાયમિક એની માટે ધજા શ્રીફળ ને સાકર સંતો મહાપુરુષો કાયમિકના માટે બાળકો પણ રોડવી અને પગે લાગે છે. આ શું છે? ભક્તિના પ્રમાણ. ત્યારે ભક્તિ કરો ભલા ભાવથી કરજો ભલેરા ભાવ કામ, શિખામણ રૂડી દિલમાં માનજો કે રહેજો સંતોના દામ. એટલે ભક્તિ પહેલાં કેને કેવી? ઠીક છે, ટીલા ટપકા માળા દાઢી જે હોય તે એ બધા કર્મકાંડમાં આવે, પણ છતાંય આપણને સદગુરુ ભક્તિનું સ્વસ્વરૂપનું અનુસંધાન, જગતગુરુ શંકરાચાર્ય કીધું કે સ્વસ્વરૂપનું અનુસંધાન એનું નામ ભક્તિ. એ ભક્તિ કાયમિકના માટે આપણને આપી છે. ખાલી ગાવા પૂરતું નથી, પણ આપણને જે સદગુરુ રામ રસ રેડ્યો ને ભગવાન, એ કાયમિકના માટે લક્ષ ચોરાસીના ભવબંધન છૂટી અને મનુષ્ય અવતાર કરી અને જે સદગુરુએ આપણને ભક્તિ આપીને, અને ત્યારે ઉગારામ દાદાએ પણ એને સાક્ષી પૂર્યું છે કે ભાઈ જ્ઞાન નામની કરો ઘંટી અને ખોટી પ્રવૃત્તિને બેસાડો દળવા, કે સતનામનો ખીલો પકડો કે ભવસાગરની અંદર તરવા. જે આપણને જગતની અંદર ખીલો પકડાયો છે સતનામનો, એ નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સંભળો કોઈની જબ તક તીરથ્યો, નામ જાણ્યું ને સબ જાણ્યું સબ શાસ્ત્ર કા ભેદ, બિના નામે નરકે ગે પડ પ્રચારે વેદ. એટલે કાયમિકના માટે ભક્તિ નામનો સતનામનો જે ખીલો પકડાયો છે, અને જે ખીલાના ઓથે રહ્યા એ કાયમિકના માટે એનો જય જયકાર છે. બાકી તો પીસી આખું જગત કાયમિકના માટે દળીને ખાય અને વાની થઈને ઉડી ગયું, કોઈ સમાચાર પૂછ્યા નથી. પણ આજે વર્ષો થયા, અને ભલે હું એમ કહું એકની એક વાત કદાચ કરીએ, કે એકના એક ભજન કદાચ ગાઈએ, કે એકની એક જગ્યાએ આપણે સંતો મહાપુરુષો સમાધિ જઈએ, પણ આપણને અપકો નહીં થાય. ઉલટાનો જેટલું આપણે યાદી કરીને આપણને ઉલટાનો હૃદયથી આનંદ આવે. આ સદગુરુદેવના પ્રમાણ. કે તમારે અહીંયા કદાચ હું એમ કહું જે આવે છાપું કે ગમે તે પુસ્તક કે જૂનું તે પીડ્યું હોય,
નવલકથા કે ગમે તે હોય તો વાંચી અને મૂકી દો, વાંચ્યા પછી બીજી વખત કોઈ હાથમાં નથી, નકર કહેવાય તાજા સમાચાર. પણ આ સંતોના કાયમી જ્ઞાન માટે વર્ષો થયા, જેટલી વાતો કરીએ એટલી આપણે ઓછી. આ શું છે? ભક્તિ કાયમી જ્ઞાન માટે મહાપુરુષોએ ઓળખાવી છે ને, આ એના બધા પ્રમાણો છે. અને મનન દઈ અભ્યાસ કરીને કાયમી જ્ઞાન માટે જેટલી સંતો મહાપુરુષોની વાતો વાગોળીએ અને જેટલા જીવનની અંદર તમે ઊંડા ઉતરો ને, એટલા કાયમી જ્ઞાન માટે નવું 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 આપણને કાયમી જ્ઞાન માટે મળ્યા જ રાખે. એટલે સદગુરુ છે, ઈશ્વર છે, એ ખાણ છે. એ ખાણ છે. ખાણ ખોદો એટલે ગમે તે આપણે કાંઈક નીકળે ને વસ્તુ એમાંથી મળે. સોનું, ચાંદી, કોઈ પણ કિંમતી ધાતુ પણ અંદર મળે. અને ઓળખાણ અને ઓળખીતા, ખીતા હોય લાગ્યા રાખે. અને ખાણ છે એ કાયમી જ્ઞાન માટે એમનામ તમે જેટલી વાર ઉખેરો ને એમાંથી આપણને કાંઈક મળે. એમ સદગુરુ આપણા માટે ખાણ છે. સદગુરુ આપણા માટે ખાણ છે. અને જેટલો અભ્યાસ કરો અને અભ્યાસ કરો, ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા ભાવ, શિખામણ રોડી દિલમાં માનજો, રહેજો સંતોના ધામ. કાયમી જ્ઞાન માટે જે સંતોના આશ્રિત થયા, સંતોના ધામ રહ્યા, મળ્યો રે મોંઘેરો દેહ માનવી, કરજો કિંમત આવાર, ભરમે પટકશો નહીં ભૂલમાં, અને ગ્રહેજો ગુરુનો આધાર. જેને સદગુરુનો કાયમી જ્ઞાન માટે ગ્રહણ કર્યા છે એ ભક્તિ આપણને ઓળખાવી છે. નકર ભક્તિ તો પાર વગરની છે ભગવાન. અને એ ભક્તિ કદાચ હું એમ કહું શરીર સશક્ત હોય, તંદુરસ્ત હોય, સારું હોય ત્યાં સુધી તમે કરી શકો. પણ આપણને જે સદગુરુ નામ આપ્યું છે, સૂતા સૂતા બેસતા ગોળ ગીડો, ગમે ત્યાં આપણે રૂમમાં ખાઈ તો ગીડો લાગે, ઓસરીમાં ખાઈ તો ગીડો લાગે, ફરિયામાં ખાઈ તો ગોળ ગીડો લાગે, હાલતા હાલતા ખાઈ તો ગોળ ગીડો લાગે, અંધારે ખાઈ તો ગીડો લાગે, અંજવાળે ખાઈ તો ગીડો લાગે, ટાઈટના ખાઈ તો ગીડો લાગે, ગરમીના ખાય તો ગીડો લાગે, કોઈનો ભારતા ખાય તો ગીડો લાગે, દેખમાં સ્ટેજ માથે બેઠા બેઠા ખાય તો ગીડો લાગે. એટલે આ રસ છે ને, સૂતા સૂતા ગમે તે તમારી સ્થિતિ હોય પણ તમે આ ભજન કરી શકો. છેલ્લી ઘડીએ આ અંતવેળાએ જે સદગુરુ આપણને નામરૂપી ભજન આપ્યું છે ને, એ ભજન કરી શકો. ઘણા એવા દાખલા છે. અને હું તો ઘણી વખત અવારનવાર કહું છું કે ગઈઢા માણા હોય ને એને આરામથી સૂવા દેવા. એની આગળ ગમે તે સંતો મહાપુરુષોનો ફોટા રાખી દેવાના. લાભુ દાદાનો, દેવારામ બાપા, ભલા બાપા કે ઉગારામ દાદા, જે તમને યોગ લાગે એના ફોટા આગળ રાખી દેવા. બહુ બોલવા ન દેવા, એને સુરતા તૂટી જાય. ઘણી વખત ઘણા એવા પ્રસંગો જોતા હોય, છેલ્લી ઘડીએ જાય ને એટલે કોઈ કે બાપા ઓળખો છો, માં ઓળખો છો, તમને નામ યાદ છે કે નહીં, સદગુરુ યાદ છે કે નહીં, કેટલે રાડ્યું પાડે. પછી છેલ્લે અમે એવી વ્યવસ્થા જોઈ છે ને કે છેલ્લે એમ કે ભાઈ મને તો યાદ છે પણ તું યાદ રાખજે, એવો કેનારે એમને મળેલા. આપણને એમ લાગે કે હમણાં પ્રાણ વ્યા જશે, પણ અંદરથી એટલે એની સુરતા સદગુરુ આપણા જેને ગુરુ મળ્યા ને ગુરુના જે બાળકો છે ને એની સુરતા એમાં છે. એમાં કાંઈ યાદ કરવા પણ નથી. અને હું તો ઘણાને કહું છું કે એને હરખાઈ મરવાઈ દેવા. ઓલાને હલાવીને થાકે ને બધાને અડધા જ પાહોળા દુખાડી દે. એટલે આપણને કદાચ સદગુરુ મળ્યા છે ને એટલે નહીં જાવે જેને સાચા સદગુરુ મળ્યા ને એ નક્કી નર ના જાય. એનો કાયમી જ્ઞાન માટે ઉગારો છે અને છે. પછી થાય ને હમણાં થાય ને એવું વાટે રાખવાનું નહીં. સદગુરુ મળ્યા એટલે તમારો મોક્ષ છે ને તમારા ત્રિવિધિના ટ્રાપે ટળી ગયા છે. અને જેટલું મહિમા ગાવ ને એટલો ઓછો ને એમાં કાંઈ શંકાને સ્થાન નથી. જગતને જે કહેવું હોય એ કહે, કોઈ સારા કહે કોઈ બુરા કહે, અપની મતી એનું સારા જગત છે ભાઈ, જગત છે. ગમે તેવા કહે તો આપણે આપણા કાંઈ અવગુણ કે એના જોવાની જરૂર નથી. જગતની રાહ જો હાલો તો કાયમી જ્ઞાન માટે તમે ક્યાં ને ક્યાં નામરૂપી નિશાનરૂપી તમારી ઘોડી વહી જાય એમ છે. એટલે જગતની દ્રષ્ટિએ હાલો તો મેળ ખાય એમ નથી. અને આપણે આપણો રસ્તો પકડીને કાયમી જ્ઞાન માટે સંતો મહાપુરુષોના કર્યું કામને લીધું એ નામ કાલે કોઈની ખબર નથી. અને જેટલી વાર સંતો મહાપુરુષોની યાદી કરીને એટલું કાયમી જ્ઞાન આપણે જીવન ધન્ય બને. અને આપણે લેખ સદગુરુ કાયમી જ્ઞાન માટે સાથે છે. અને મહાપુરુષોની દયા છે. દરેકને હું કહું છું ને, નબળો વિચાર ક્યારે લેવો નહીં. અને નહીં, 16 વાળને એક રતિ સત્ય છે. અને કાયમી જ્ઞાન માટે સદગુરુ હાજરે સમરો લખ લાભ દે ગૌરનંદ ગણેશ ગાનારા ગાય છે ને, પણ સદગુરુ ગણેશ છે એ સદગુરુનું રૂપ છે.
અને સમરોન અહીંયા આપણી સામે હાજર છે અને છે એ વાતો કરીએ તો ઘણી થાય એમ છે. એટલે હવે થોડીક આપણે રશ્મિ બાપુની વાતો સાંભળી, બરાબર ને? વળી એમ કે આપણા એકલા જ રસ પીવાય છે. સદગુરુદેવની જય જય.